અયોધ્યામાં પ્રભુ શ્રી રામની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી ત્યારે છાણી ગામના આગેવાન અને દાહોદ જિલ્લાના પ્રભારી સાથે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ સતીશ પટેલ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। 22મી જાન્યુઆરી આજનો દિવસ ઇતિહાસ બન્યો છે। આજે પ્રભુ શ્રી રામ અયોધ્યામાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, જેને લઈ સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે। ત્યારે વડોદરા શહેર પણ બાકી નથી। વડોદરા શહેરના છાણી વિસ્તારમાં છાણી ગામ આગેવાન સાથે દાહોદના પ્રભારી તેમજ વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ સતીશ પટેલ દ્વારા છાણી વિસ્તારમાં આવેલ ગંગાબાઈ સ્કૂલ ખાતે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ ભગવાન શ્રી રામ સાથે સીતાજી અને લક્ષ્મણ તેમજ હનુમાન બની આ રેલીમાં જોડાયા હતા। તેમજ આ રેલીમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા। આ રેલીની શરૂઆત ગંગાબાઈ સ્કૂલથી છાણી ગામ અનેક વિસ્તારોમાં ફરી હતી। સાથે જ આ રેલીમાં અનેક ભજન મંડળી તેમજ બગીઓ પણ જોડાયા હતા। બધાનો રામ ભગવાન પ્રત્યેનો પ્રેમ અને ઉત્સાહ એટલો બધો છે કે ભગવાન આજે બધાના દિલની અંદર હજરા હજુર દર્શન આપી રહ્યા છે। અમારા તમામ સમાજના વડીલો ભાઈઓ બહેનો આજે અહીંયા મોટો રામજી મંદિરે પ્રસાદીનો પણ પ્રોગ્રામ 15થી 20 હજાર ભાઈઓ બહેનો પ્રસાદી લે એનું પણ આયોજન કર્યું છે।